ગાંધીનગરમાં જીઈબી કર્મચારીઓના વાલીઓ દ્વારા ઉર્જા પ્રધાનને રજૂઆત કરાઈ। જીઈબીની 4 પેટા વીજ વિતરણ કંપનીના બદલી અંગે રજૂઆત કરાઈ। કર્મચારીઓને પોતાના વતનમાં બદલી કરવાની માંગ કરી। જીઈબી કર્મીઓના વાલી 2 વર્ષથી આ રજૂઆત કરી રહ્યા છે। કર્મચારીઓને જલ્દી બદલી કરવાની માંગ કરાઈ। કર્મચારીઓમાં OTMRT પોલિસી શરૂ કરવાની માંગ કરાઈ। 200 જેટલા જીઈબી કર્મી બદલીના લાભથી વંચિત રહ્યાનો દાવો છે। જીઈબીમાં તાજેતરમાં થયેલી ભરતીનું પોસ્ટિંગ આપવા માંગ છે। કાયમી કંપની એજન્સી પોલિસી બનાવીને રજૂઆત કરાઈ છે। કાયમી કંપની ચેન્જનું પોર્ટલ ચાલુ રાખવાની પણ માંગ છે। છેલ્લી વખત અમે આવ્યા ત્યારે કનુભાઈ સાહેબે અમને કહેલ કે ટૂંક સમયમાં અમે આ પરિપત્ર કરીએ છીએ। જો અમારી એક જ માગણી છે કે વતનમાં બદલી મેળવવા માગતા દરેક કેડરના અને દરેક કેટેગરીના બધા જ કર્મચારીઓને વતનની બદલીનો લાભ મળે ત્યાં સુધી OTMRT પોલિસી ચાલુ રહે અને કાયમી ધોરણે પોલિસી ચાલુ રહે, દરેકને પોતાનો વતનનો લાભ મળે એ કરવું બહુ જરૂરી છે। બધી કંપનીઓના વાલીઓ આજરોજ અમે ભેગા થઈ એક જ રજૂઆત કરીએ છીએ કે અમારા જે બાળકો છે, અમારા જે કર્મચારીઓ તરીકે નિમણૂક પામેલા છે એમને પોતાના દરેકનો પોતાના ગામનો કે પોતાના વતનનો લાભ મળે એવી તાત્કાલિક રજૂઆત કરે અને બધાના જ માટે એ લાભદાયક છે।